વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ, જો કે મોડી શરૂઆતને લઈને જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોમાં રોષ છે। ખેડૂત માટે મગફળી ખરીદીની લિમિટ માત્ર 125 મણ રાખવામાં આવી છે, જ્યારે ગયા વર્ષે પ્રતિ ખેડૂત 200 મણ સુધી મગફળી વેચી શકતા હતા। તાજેતરના વરસાદના કારણે મગફળીની ક્વોલિટી ઘટવાને કારણે ખેડૂતોએ ઓછા ભાવ મળવાનો અંદેશો વ્યક્ત કર્યો। સમગ્ર મામલે ખેડૂતોમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, બનાસકાંઠામાં જે રીતે મગફળીનું વેચાણ શરૂ થયું, પરંતુ ખેડૂતોમાં છે તે રોષ જોવા મળી રહ્યો છે, શું માંગ છે ખેડૂતોની? ચોક્કસ બનાસકાંઠા જિલ્લાના અંદર સમગ્રભરના અંદર 9 તારીખથી મગફળી ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદી શરૂ કરવામાં આવી હતી। જોકે આજે મગફળી ખરીદીનો આજે બીજો દિવસ છે, તેમ છતાં પણ જિલ્લાના ખેડૂતો પણ સરકારની નીતિ પામે નથી, કારણ કે ગત વર્ષે સરકાર દ્વારા એક ખેડૂત પાસે 200 મણની ખરીદી કરવામાં આવતી હતી। જોકે આ જે ખરીદી છે તેમાં પણ જે લિમિટ બાંધવામાં આવી છે 125 મણ જેટલી ખરીદી કરવામાં આવી હતી, તેના કારણે જિલ્લાના ખેડૂતો પણ રોષ છે। 70% જિલ્લાના જે ખેડૂતો છે તેઓ પોતાનો માલ વેપારીને વેચ્યો છે। માવઠાના દરના કારણે અત્યારે જે લિમિટ પણ બાંધવામાં આવી છે અને ખેડૂતોને કેટલું નુકસાન આપે છે, એના તો ખેડૂતો ક્યારે વિખરાઈ જાય છે, ખેડૂતો ક્યારે લૂંટાઈ જાય છે એ આ સરકારને ખબર જ હોતી નહીં। કારણ કે જયારે ખેડૂતો ઉપર આફત આવી હતી ત્યારે આપણા વડાપ્રધાન બિહારના ઇલેક્શનમાં વ્યસ્ત હતા અને ટેકાના ભાવમાં મગફળી ખરીદવાનું બંધ કરી નાખ્યું। અને જયારે એમને જવાબ પૂછવામાં આવ્યો ત્યારે એમના મલકિયા એવું કહેતા હતા કે અમને ખબર નથી કે ટેકાના ભાવ બંધ થઈ ગયા, ખેડૂતોને નુકસાન થયું। અને તમે તમારા બંગલામાં બેહીને ઊભા ના રહો। અને બીજી વાત કે જયારે એક વર્ષમાં ખેડૂતોને ટેકાના ભાવ એક ખેડૂતનું 200 મણ જેવું ખરીદવામાં આવતું હતું અને એ કાપીને આ માવઠું થયું છે, ફક્ત 200 ની જગ્યાએ 300 વધારે પણ એને 200 ની જગ્યાએ 125 કરી નાખ્યું। આ ખેડૂત સરકાર છે। બસ આજ હું કહેવા માંગુ છું કે આ ખેડૂતના લીધે સરકાર છે, સરકારના લીધે ખેડૂતો નહીં। તમે કાન ખોલીને સાંભળી લેજો, ખેડૂતોને લોલીપોપ આપવાનું બંધ કરો અને જે ખેડૂતોને તમે તાનાશાહી રીતે કરી રહ્યા છો, અત્યારે ખેડૂતો એમનો માલ 800-900 માં વેચવા મજબૂર થઈ રહ્યા છે। એક વીઘે 5,000 રૂપિયા એમને માઇનસ પડ્યું છે અને તોય ટેકાના ભાવે તમે 125 ખરીદો છો, એમાં એ પૈસા કરાવે મહિને, 1.5 મહિને, 2 મહિને તો બિયારણ ને ખાતર તો વ્યાજમાં પૈસા લઈને જાઓ। અને આપણા પીએમ સાહેબ શું કહેતા હતા, મેં તો એક ઓગળેલું હમણાં એક ઇન્ટરવ્યુમાં કે ખેડૂતોનો પાક તૈયાર થઈ જશે, ખેડૂતોનો પાક ઘરેથી નીકળવાની તૈયારીમાં હશે અને જો કોઈ તોફાન આવશે, વધુ આવશે, વરસાદ આવશે, બગડશે તો એને ફસલ વીમા યોજનામાં એમના પૈસા મળશે। એટલે કે હોઈ ગયા ભાઈ કે બિહારમાં ખોટા વાયદા કર્યા કરતા ગુજરાતના ખેડૂતો મરે એનો જોવો અને જે ઓલો 15-20 હજારનો લોલીપોપ આલવાનો બંધ કરો। હવે એક જ માપ કે દેવું માપ એક માંગ। આ તો ક્યાંક દેવું માપની એક માંગ છે તે જિલ્લાના અંદર ઉગ્ર બન્યું છે। ખેડૂતો કહી રહ્યા છે કે જે રીતે 10,000 કરોડના રાહત પેકેજથી અમને ફાયદો નથી, અમારો તો લાભ એમાં જ છે કે સરકાર દ્વારા અમારું જે અત્યાર સુધીનું સમગ્ર દેવું છે તે દેવું માફ કરવામાં આવે। તો કે મગફળીની ખરીદીની વાત કરવામાં તો અત્યારે જે રીતે સરકાર દ્વારા ખરીદીની લિમિટ પણ બાંધવામાં આવી છે, મોડી ખરીદી પણ શરૂ કરવામાં આવી હતી, તેના કારણે ખેડૂતોમાં ભારોભાર રોષ પણ છે અને જિલ્લાના ખેડૂતો હાલ તો સરકાર પાસે દેવું માફની કાત અને માંગ સાથે અત્યારે દેવમાં પણ સરકારની નીતિ સામે પણ નારાજગી સ્પષ્ટપણે જોવા મળી રહી છે। જી, આભાર ધ્રુવ જોડાવા માટે।